ભાવનગરમાં મહુવાના વીજપડી પાસે અસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીએ જનસભા સંબોધી। વિપક્ષી નેતા પરેશ ધાનાણીને જીતાડવા રાહુલ ગાંધી મેદાને ઉતર્યા। અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે જનસભાનું આયોજન કરાયું હતું। તો મહુવા ખાતે યોજવામાં આવેલી જનસભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, બાબુ માંગુકિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ, અર્જુન મોજવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ સભા સ્થળે હાજર રહ્યા। હાર્દિક પટેલે પોતાના ભાષણમાં કહ્યું કે આ વર્ષે ભાજપ કોંગ્રેસ સામે સામદામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે। વધુમાં કહ્યું કે અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે। આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે। હાર્દિક પટેલે ભાજપની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ સરકારનું શાસન છે, છતાં હજુ સુધી ખેડૂતોની સિંચાઈનું પાણી નથી મળતું। જવાન શહીદ થાય તો તેના પરિવારને પૂરતું વળતર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું હતું। જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શો કેસમાં મૂકવા પડશે। આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે। મહુવાના અસરાણામાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે કોંગ્રેસ સત્તા પર આવશે તો 2 બજેટ બનશે। અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું, ઉપરાંત દેવું નહીં ચૂકવનારા ખેડૂતોને જેલ નહીં થાય। અમે 3 રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું કે 5 વર્ષ પહેલા ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખી 26 બેઠકો આપી અને દિલ્હી મોકલ્યા। જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઈક કરી બતાવશે, પરંતુ તેવું નથી થયું। નોટબંધીના કારણે ભારતમાં બેરોજગારી વધી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બનાસકાંઠાના ડીસામાં રોડ શો કર્યો। રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો પણ જોડાયા। રોડ શોમાં જીતુ વાઘાણી અને શંકર ચૌધરી હાજર રહ્યા। ખુલ્લા વાહનમાં અમિત શાહ બનાસકાંઠાના રસ્તાઓ પર ફર્યા। આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો રોડ શો બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું। જાહેર સભાને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 70 વર્ષમાં ગરીબી હટાવી શકી નથી। હવે રાહુલ ગાંધી શું ગરીબી હટાવશે? ગરીબ હટાવવાનું કામ મોદી સરકારે 5 વર્ષમાં કરી બતાવ્યું છે। શાહે કહ્યું કે ભાજપની સરકાર બનશે તો વડાપ્રધાન મોદી જ હશે, જ્યારે મહાગઠબંધન નેતા વગરની છે। જો કોંગ્રેસની સરકાર બની તો તેમના વડાપ્રધાન રોજ અલગ અલગ હશે, જેમ કે સોમવારે માયાવતી, મંગળવારે ચંદ્રબાબુ નાયડુ, શનિવારે મમતા બેનર્જી અને રવિવારે દેશમાં રજા હશે। ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેઓએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા। વાઘાણીએ કહ્યું કે રાહુલ ગાંધીને સારી રીતે ભગવાનને પગે લાગતા પણ નથી આવડતું। રાહુલ ગાંધી ઊંધા હાથે પગે લાગે છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોડીનાર ખાતે જનસભાને સંબોધી। કોડીનારમાં પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં દરેક જગ્યાએ મોદી મોદી સાંભળવા મળ્યું। સાથે જ કહ્યું કે ચૂંટણીનું પરિણામ સુનિશ્ચિત છે, તેથી 26માંથી 26 બેઠકો જીતાડવાનું કામ જનતાએ કરવાનું છે। તો અમિત શાહે જણાવ્યું કે ગીરનું ક્ષેત્ર એટલે સાવજ પણ મળે અને સાવજ જેવા જણ પણ મળે। સોમનાથ મંદિર પર ધ્વજા ફરફરતી દેખાય એટલે સરદાર યાદ આવે। તે ન હોત તો સોમનાથ પાકિસ્તાનમાં હોત। હૈદરાબાદ અને જૂનાગઢ સરદારે સંભાળ્યા હતા। કાશ્મીર જવાહરલાલે સંભાળ્યું હતું। આજે ચિત્ર સામે છે। તો શાહે વધુમાં કહ્યું કે વિશ્વભરના લોકો સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવડિયા આવે છે। ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું। આપણા ગુજરાતમાં જ દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન આવવાની છે। ઉપરાંત રેલ યુનિવર્સિટી પણ ભારતમાં પહેલી ગુજરાતમાં જ બનવાની છે। તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને હાર દેખાઈ રહી છે। કોંગ્રેસ અત્યારે 3 રાજ્યોમાં જીત્યા, ત્યાં પણ ઈવીએમ હતા તો ત્યારે ફરિયાદ ન કરી। જ્યાં જીતી જાય ત્યાં ઈવીએમ સારા અને હારી જાય ત્યાં ઈવીએમ ખરાબ। રાહુલ બાબા, તમારા બોલવાથી કંઈ નથી થતું, દેશની જનતા બધું જાણે છે। ઉપલેટામાં મુખ્યપ્રધાન રૂપાણીએ જનસભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે એક તરફ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવનારી ચૂંટણી છે, ત્યાં બીજી તરફ ત્રાસવાદીઓને બિરયાની પીરસનાર લોકો છે। ચૂંટણીના માહોલમાં જૂનાગઢના કેશોદમાં કોંગ્રેસે ફરી એક ફટકો પડ્યો। રાજપૂત સમાજના અગ્રણી અને કોંગ્રેસ ડેલિગેટ હરદેવસિંહ રાયજાદા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેસ પહેરાવી તેમને ભાજપમાં વિધિવત સ્વાગત કર્યું। જૂનાગઢના વિસાવદરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરાયો। કાર્યક્રમમાં પાંખી હાજરી અને સ્થળ પર ખાલી ખુરશીઓ જોવા મળતા કાર્યક્રમનો ફિયાસ્કો થતા તેને અંતિમ ઘડી પર રદ કરી દેવાયો।
બીજી તરફ કોંગ્રેસના કાર્યાલયમાં યોજાયેલી સભામાં પૂંજાવશે વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને ચીમકી આપી અને કહ્યું કે ચૂંટણીમાં નિષ્પક્ષ ફરજ બજાવો, સરકારના દબાણમાં કામ કરશો તો તમારો વારો પણ આવશે. જોકે બાદમાં પૂંજાવશે ફેરવી તોડતા વિનંતી કર્યા હોવાનું કહ્યું. અમદાવાદમાં યોજાનારી માયાવતીની ચૂંટણી સભા રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચે માયાવતી પર 48 કલાક પ્રચાર પર પ્રતિબંધ લગાવતા સભા રદ કરાઈ. નોંધનીય છે કે 17 એપ્રિલના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં માયાવતીની સભા યોજાવાની હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સૂત્રો મુજબ 18 એપ્રિલનો પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ થઈ શકે છે. 18 એપ્રિલના પ્રિયંકાનો ગુજરાત પ્રવાસ ગુજરાત પીએમ પ્રોટોકોલના કારણે રદ થાય તેવી શક્યતા. ડેડિયાપાડાના સાબુટીમાં સભા સંબોધતી વખતે મનસુખ વસાવાએ શેરખાન પઠાણના પિતાને હત્યારા ગણાવી વિવાદિત નિવેદન કર્યું. વસાવાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ આદિવાસી નેતાના હત્યારાને ખભે બેસાડી રહી છે. આ સાથે જ કહ્યું કે કોંગ્રેસીઓ લોકોને કૂતરાના માંસવાળી બિરયાની અને કેમિકલવાળો દારૂ પીવડાવે છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટને જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી. ચૂંટણી ખર્ચ બાબતે બંને પક્ષોએ રજૂ કરેલા દૈનિક ખર્ચમાં વિસંગતતા જોવા મળતા નોટિસ પાઠવી અને 2 દિવસમાં વિસંગતતા મુદ્દે ખુલાસો કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ હુકમ કર્યો. તો વીકે ખાનના રૂપિયાના બંડલ સાથે વાયરલ થયેલા ફોટોમાં નોડલ અધિકારીએ તેમને ક્લીન ચીટ આપી છે. નોડલ અધિકારીએ સ્થાનિકોના નિવેદન અને સભાની વિડીયોગ્રાફીને આધારે વીકે ખાતે ક્લીન ચીટ આપી અને તેમણે રૂપિયાનું વિતરણ ન કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું.